એવું કહેવાય છે કે જો તમે ભોલેનાથના 12 જ્યોતિર્લિંગના દર્શન કરો છો તો તેનાથી તમને શુભ ફળ મળે છે। ભોલેનાથના 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવું પવિત્ર સ્થાન છે કે જ્યાં મહાદેવ માતા પાર્વતી સાથે બિરાજમાન છે અને જ્યાં માત્ર દર્શનથી જ અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે આપણે ભગવાન શિવના બીજા જ્યોતિર્લિંગ એટલે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે વિગતવાર અને રસપ્રદ માહિતી જાણીશું। કૃષ્ણા નદીના કિનારે અને શ્રી શૈલમ પર્વત પર વસેલું આ મંદિર માત્ર આસ્થા નહીં પરંતુ પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક શક્તિથી ભરપૂર છે। અહીંયા એક જ શિવલિંગમાં શિવજી અને માતા પાર્વતી એક જ જ્યોતિ સ્વરૂપે વિદ્યમાન થાય છે એવી દ્રઢ માન્યતા છે। તો ચાલો જાણીએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની અદ્ભુત કથા, રહસ્યો અને તેનો મહિમા અને ત્યાં કેવી રીતે પહોંચાય। નમસ્કાર, આપની સાથે હું પૂજા। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ રાજ્યમાં કૃષ્ણા નદીના કિનારે આવેલા શ્રી શૈલમ પર્વત પર સ્થિત છે, જેને દક્ષિણ ભારતનું કૈલાસ પણ કહેવાય છે। હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। પૌરાણિક કથાઓ અનુસાર અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતી આજે પોતાના દિવ્ય પ્રકાશ સાથે નિવાસ કરે છે। મલ્લિકાર્જુન નામ પાછળ એક અત્યંત રસપ્રદ કથા જોડાયેલી છે, જેમાં માતા પાર્વતીને મલ્લિકા અને ભગવાન શિવને અર્જુન તરીકે ઓળખવામાં આવે છે। શિવપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગની કથા ભગવાન શિવના બંને પુત્રો ગણેશ અને કાર્તિકેય સાથે સંબંધિત છે। એક વખત ગણેશ અને કાર્તિકેય બંનેએ એક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જેના કારણે ભગવાન શિવે એક પરીક્ષા કરવાનો નિર્ણય લીધો। શિવજી અને પાર્વતીએ શરત મૂકી કે જે પૃથ્વીની પરિક્રમા કરીને પહેલા પાછા ફરશે તેના લગ્ન પહેલા કરવામાં આવશે। કાર્તિકેય તરત જ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા, કારણ કે તેઓ પોતાની શક્તિ પર ભરોસો રાખતા હતા। પરંતુ ગણેશજીએ પોતાની બુદ્ધિથી કામ લઈ માતા પિતાને પૃથ્વી સમાન માની તેમની આસપાસ પરિક્રમા કરી। આ અનોખી બુદ્ધિ જોઈને ભગવાન શિવ અને માતા પાર્વતી અત્યંત પ્રસન્ન થયા। તેના પરિણામે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે કરાવવામાં આવ્યા। જ્યારે કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરીને પાછા ફર્યા ત્યારે તેમને આ વાતની જાણ થઈ અને તેમને ખૂબ જ દુઃખ અને ક્રોધ થયો। આ દુઃખમાં કાર્તિકેય ક્રોંચ પર્વત પર જઈ તપસ્યા કરવા લાગ્યા। આ ક્રોંચ પર્વત એટલે જ શ્રી શૈલમ। પુત્રના વિયોગથી વ્યથિત માતા પાર્વતી તેમને મનાવવા માટે ત્યાં પહોંચ્યા, પરંતુ કાર્તિકેય માતા સામે આવ્યા નહીં, જેના કારણે તેનાથી નિરાશ થઈને માતા પાર્વતી ત્યાં જ બેસી ગયા। એ જ સમયે ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા। આજે પવિત્ર ક્ષણથી આ સ્થાન મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવા લાગ્યું। માન્યતાઓ અનુસાર દર અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને પૂર્ણિમાના દિવસે માતા પાર્વતી અહીં આવે છે। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની નજીક માતા સતીનું મહાશક્તિ પીઠ પણ આવેલું છે। આ મંદિર દ્રાવિડિયન શિલ્પકલા શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને તેની રચના ખૂબ જ ભવ્ય છે। મંદિર પરિસરમાં 4 ઊંચા ગોપુરમો, વિશાળ મંડપો અને સુંદર કોતરણી જોવા મળે છે। મહાભારત, સ્કંદ પુરાણ અને શિવ પુરાણ જેવા ગ્રંથોમાં આ જ્યોતિર્લિંગનો મહિમા વર્ણવવામાં આવે છે। આદિ શંકરાચાર્ય પણ આ સ્થળે આવી શિવનંદ લહેરીની રચના કરી હોવાનું મનાય છે। એવું માનવામાં આવે છે કે જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી અહીંયા પૂજા કરે છે તેના અનેક જન્મોના પાપો નાશ પામે છે। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનથી ભક્તને સુખ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે। જો તમે આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હોવ તો દરેક રાજ્યમાંથી કૃષ્ણા જિલ્લા સુધી પરિવહનના ઘણા માધ્યમો સરળતાથી ઉપલબ્ધ છે। અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે। ત્યાંથી બસ કે ટેક્સીની મદદથી મંદિર પહોંચી શકાય છે। કૃષ્ણા જિલ્લાનું સૌથી નજીકનું સ્ટેશન માર્કાપુર છે। ત્યાંથી દેશના તમામ મોટા શહેરોમાંથી ટ્રેનો મળી શકે છે। મલ્લિકાર્જુન રોડ માર્ગે પર સરળતાથી પહોંચી શકાય છે। હવે મલ્લિકાર્જુન મંદિર દરરોજ સવારે આશરે 4:30 વાગ્યે મંગળા આરતી સાથે ખુલે છે અને બપોરે લગભગ 3:30 વાગ્યા સુધી દર્શન ચાલુ રહે છે। બપોર બાદ મંદિર સાંજે ફરી 4:30 અથવા 6 વાગ્યે ખુલે છે અને રાત્રે 9 થી 10 વાગ્યા સુધી રાજોપચાર સહિતના દર્શન કરવામાં આવે છે। સપ્તાહના અંતે અને વિશેષ તહેવારો દરમિયાન દર્શન સમયગાળામાં ફેરફાર કે વિશેષ સ્લોટ પણ રાખવામાં આવે છે। હવે મંદિર દર્શનની વાત કરીએ તો તેના 5 પ્રકાર છે। અતિશીઘ્ર દર્શનમ એટલે કે VIP દર્શન,
ઝડપી પ્રાથમિકતા અને ઓછા સમયમાં ગર્ભગૃહની બહારથી જ્યોતિર્લિંગના દર્શન માટે આ દર્શન કરવા જોઈએ. શીઘ્ર દર્શનમ, આ દર્શનમાં મફત દર્શન કરતા ઝડપી કતારમાં ગર્ભગૃહની બહારથી ભગવાન શિવની એક ઝલક મળે છે. સ્પર્શ દર્શનમ, જો તમારે પવિત્ર શિવલિંગને સ્પર્શ કરીને દર્શન કરવા હોય તો મર્યાદિત સમય અને સંખ્યાને આ દર્શન કરવા દેવામાં આવે છે. મફત દર્શન, આ દર્શનમાં ટિકિટ વિના લાંબી કતારમાં ઊભા રહીને દર્શન કરવા મળે છે. અને અભિષેકમ, આ દર્શનમાં તમને લિંગની નજીકથી જોવા અથવા સ્પર્શ કરવાની તક મળે છે, જેમાં પૂજારીઓ દ્વારા વિશેષ અભિષેક કરવામાં આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ માત્ર એક મંદિર નહીં, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને દિવ્ય અનુભૂતિનું કેન્દ્ર માનવામાં આવે છે. શ્રીશૈલમની યાત્રા તમારા હૃદયમાં જરૂરથી અવિસ્મરણીય છાપ છોડી જશે.